સર્વે પૂજનીય સંતોના પાર્ષદોના સેવકના ખૂબ ખૂબ સ્નેહ ભર્યા જય સ્વામિનારાયણ. મુક્તો હમણાં આપણે જાણ્યું કે મહારાજ અને મોટા પુરુષ સદાય દિવ્ય છે, એને વિશે મનુષ્ય ભાવ છે જ નહીં, પરંતુ છતાંય અવરભાવમાં જ્યારે આપણને સૌને સુખિયા કરવા માટે આપણા જેવા થઈને વર્તે છે, ત્યારે આપણને અને બીજા અનેકને સુખ આપવાને માટે મહારાજ અને મોટા પુરુષ ક્યારેક આવી લીલા ગ્રહણ કરતા હોય છે. 18 તારીખ હતી, સ્વામીશ્રી અહીંયાથી 16 તારીખે સુરત જવા માટે અહીંયાથી સ્વામીશ્રી પધાર્યા છે. 17, 18, 19 મુંબઈ ખાતે સ્વામીશ્રીનો કાર્યક્રમ નક્કી થઈ ગયેલો. અહીંથી સુરત જતા જ રસ્તામાં જ અચાનક છાતીમાં અને પેટમાં દુખાવો ઉપડ્યો છે. સુરત ત્યાં તાત્કાલિક દવાખાને લઈ જવામાં આવ્યા. ઘણા બધા પ્રકારના ટેસ્ટ કર્યા, પણ માત્ર ગેસ અને એસિડિટીના કારણે આવું થયું હશે એવું એનાલિસિસ થયું. હજુ દુખાવો તો મટ્યો નહોતો. અવરભાવમાં આપણે જાણીએ છીએ કે આપણા બાપજી અને સ્વામીશ્રી આપણને સૌને સુખિયા કરવા માટે અને સૌને પોતાના સંકલ્પોમાં ભેગા ભેળવવા માટે રાત દિવસ અવિરત દાખલો કરી રહ્યા છે. એ દાખલો જે મોટા પુરુષનો અદ્ભુત છે, અને એ દાખલાના કારણે થોડોક અવરભાવમાં થાક પણ જણાતો હતો, એટલે થાક પણ ઘણો હતો. પણ છતાંય મુંબઈ કાર્યક્રમ નક્કી હતો, અને જેમણે પોતાના જીવનની અંદર અવરભાવમાં ક્યારેય દેહ માટે કે દેહના સુખની કેર કરી જ નથી, બસ સૌને સુખિયા કરવા માટે પધાર્યા છે, તો પોતે સૌને સુખિયા કરી રહ્યા છે. અને સુખિયા કરવા માટે જ સંતોનો હરિભક્તોની પ્રાર્થના હોવા છતાંય સ્વામી મુંબઈ પધાર્યા છે. મુંબઈથી પરત આવ્યા 19મી તારીખે સવારે 7 વાગે. તાવ ખૂબ અવરભાવમાં આવી ગયેલો, શરીર ખૂબ ગરમ હતું. 2-3 ધાબળા ઓઢી અને પોઢી જવું પડ્યું. સાંજે જ્યારે 4 વાગે જાગ્યા, સંતોએ પ્રાર્થના કરી, સ્વામી હજુ પેલો દુખાવો પેટનો ચાલુ હતો, કંઈ પૂરતું એનાલિસિસ થયું નહોતો, સોનોગ્રાફીને એવું બાકી હતું, એટલે પ્રાર્થના કરી સ્વામી સોનોગ્રાફી કરાવી દઈએ, જેથી કરીને કંઈક અંદર દુખાવો જે છે એનો ખ્યાલ આવે. એટલે સંતોની ખૂબ પ્રાર્થનાથી સ્વામી રુચિ ન હોવા છતાંય ન છૂટકે દવાખાને પધાર્યા છે. અમારા ઉપાધ્યાય સાહેબ અહીંયા હાજર છે, જેઓ પોતે એપોલો હોસ્પિટલમાં મેનેજમેન્ટમાં સેવા આપી રહેલા. એમના ઘરના મહિલા સભ્યો એ પણ ત્યાં સર્જન ડૉક્ટર તરીકે સેવા આપી રહ્યા છે, અને એમના સહકારથી મેં સ્વામીશ્રીને ત્યાં લઈ ગયા, સોનોગ્રાફીને એવું કર્યું. 2-3 ડૉક્ટરોની ટીમ ભેગી થઈ અને કહ્યું કે બહુ ચિંતાજનક નથી, પણ છતાંય જે દુખાવો પડ્યો હતો અને ગેસ એસિડિટી તો હતી જ, પણ એની સાથે અન્નનળી પર અને પિત્તાશય ઉપર સોજો છે. જમવાનું અનિયમિત, સૂવાનું અનિયમિત, રોજના વધુમાં વધુ 4 થી 4.5 કલાક સિવાય અવરભાવમાં આરામ મળતો નથી. જમવાનું કંઈ નિશ્ચિત નહીં, અને એ એક જ ટાઈમ જમવાનું. અને આટલો અવિરત દાખલાના કારણે અવરભાવમાં આવી લીલા થયેલી અને સોજો આવેલો. ડૉક્ટરે કહ્યું કે સ્વામી તાત્કાલિક એડમિટ થવું પડશે. સ્વામીશ્રીએ જરા કહ્યું કે ભાઈ એડમિટ થવું પડશે, વાત સાચી છે, પણ 5 દિવસ પછી થઈએ તો ચાલશે. એટલે પેલા ડૉક્ટર કે ના સ્વામીજી આજે જ એડમિટ થઈ જવું પડશે, નહીં તો દુખાવો વધુ થશે. સ્વામીશ્રીને જે આવી રહેલા આદર્શ યુવા પ્રોજેક્ટની જે યુવા કેમ્પ હતો એના માટેની ખૂબ ઉત્કંઠા હતી, સૌને સુખિયા કરવા માટેની લાલસા હતી. પણ ડૉક્ટરોએ સ્ટ્રિક્ટલી કહી દીધું કે સ્વામી આપ
આ સોજો છે એટલે કંઈ બેસી નહીં શકો, અને દેખાતું હતું કે સ્વામી 10-15 મિનિટ બેસે તો પણ દુખાવો થઈ જાય, બેસી ન શકે. અન્નનળી પર સોજો હોવાના કારણે બોલવામાં પણ તકલીફ પડે. સ્વામીની પ્રાર્થના કરી સ્વામી 2 દિવસ એડમિટ થઈ જઈએ, આપનું સ્વાસ્થ્ય સ્વસ્થ હશે તો સૌને વધુ સુખિયા કરી શકાશે. આપણે બધાએ પણ જોઈએ કે જાણીએ કે સ્વામીશ્રી આપણને જે આજે અવરભાવમાં ફ્રેશ થઈ અને આપણને લાભ આપે, સુખિયા કરે તો આપણને સુખ વિશેષ આવે. પણ અવરભાવમાં દુખાવો હોય કે જરા અવરભાવના ભાવો જણાવતા હોય તો જે આપણને સુખ મળવું જોઈએ સુખ ન મળે. એટલે આપણા સ્વાર્થ માટે થઈ અને આપણને સૌને વધુ સુખિયા કરી શકે એ માટે સ્વામીને ત્યાં 2 દિવસ એપોલોમાં એડમિટ કરવામાં આવ્યા. બોટલો અને એન્ટીબાયોટિક દવાઓ ચડાવી અને જે સોજો હતો એને ઉતારવા માટે ડૉક્ટરોએ ખૂબ સારા એવા પ્રયત્નો કર્યા. ત્યાં ડૉક્ટરોએ પણ ખૂબ સારી સેવા કરી. ઉપાધ્યાય સાહેબને એમના ઘરના સભ્યો જે છે એ બધા ખૂબ ખડે પગે ઊભા રહી અને સ્વામીશ્રીના અવરભાવનું જતન કરવું એ આપણા એક શિષ્ય તરીકેની સંતો ભક્તોની ફરજ આવે છે. અને ફરજ રૂપે સંતોએ ત્યાંની ડૉક્ટર ટીમે પણ ખૂબ સારી સેવા કરી. એન્ટીબાયોટિક દવાથી દુખાવામાં તો રાહત થઈ ગયું, પણ હજુ જે અશક્તિ ખૂબ હતી, બોલવામાં બોલી ન શકાય એવી તકલીફ હતી, છતાંય સ્વામીશ્રીનો સંકલ્પ આદર્શ યુવા કેમ્પ ચાલુ રાખી અને યુવા કેમ્પમાં આવવાનો હતો. અમે સંતોએ ઘણી બધી પ્રાર્થના કરી, પણ સ્વામી કે ના, યુવા કેમ્પ બંધ નથી જ રાખવાનો. ડૉક્ટરોને પણ કહી દીધું કે ભાઈ મારે શિબિરમાં જવાનું છે, કેમ્પમાં જવાનું છે, તમારે જે રીતે કરવું પડતું હોય તે કરજો. આગલે દિવસે રાત સુધી એવી પોઝિશન હતી કે સ્વામીશ્રીની રજા મળી શકે એમ નહોતી. ડૉક્ટરો સાથે જે વાત થયેલી, ડૉક્ટર ચિરાગ દેસાઈ કરી ગેસ્ટ્રો એન્ટ્રો સર્જન હતા, એના સાથે વાત થયેલી, કહ્યું કે ભાઈ 3-4 દિવસ તો હજુ સોજો ઉતરતા સમય જશે, એમ તાત્કાલિક રાહત નહીં થઈ શકે. પણ સવારમાં મહારાજનો મોટાનો સંકલ્પ હતો, સ્વામીશ્રીનો ખૂબ આગ્રહ હતો. બાપજીએ પણ કહ્યું કે ભાઈ સ્વામીને ફોન કર્યો કે તકલીફ હોય તો શિબિર રહેવા દઈએ. સંતો, હરિભક્તો, મેં પાર્ષદો બધાએ પ્રાર્થના કરતા હતા કે સ્વામીને આટલી બધી તકલીફ હોય તો રહેવા દેવું જોઈએ. પણ છતાંય સ્વામી આપણું જ વિચાર કરતા હતા કે આટલા બધા 1300-1400 યુવાનો જે લાભ લેવા માટે આવવાના છે, એમણે 4-5 દિવસની રજાઓ મૂકીને સેટિંગ કર્યું છે. ઘણા બધાએ બુકિંગ કરાવી દીધું હશે, ઘણા બધા નીકળી ગયા હશે. આ જ ચિંતા સતત સ્વામી કર્યા કરે, આપણી હરિભક્તોની સતત ચિંતા કર્યા કરે કે એમનું શું થશે, એમનું શું થશે, એમનું શું થશે. ક્યારેય પોતાના દેહ સામો કે પોતાની સુખાકારી સામો અવરભાવમાં જોયું જ નથી. અમે સાથે વર્ષોથી સ્વામીના નિજ દર્શન કરીને જોઈ રહ્યા છીએ કે નિરંતર એમને સંતોનું, ભક્તોનું અને અન્યના સુખને જ ઈચ્છ્યું છે. મોટા સંતોએ કીર્તનમાં પણ લખ્યું છે કે પોતે દુઃખો ઘણા વેઠી જીવોને સુખ આપ્યા છે, કૃપાથી મૂર્તિ આપીને જન્મના દુઃખ કાપ્યા છે. એ સુખ્યા કરવા માટે જ પધાર્યા છે અને પોતે દુઃખ સહન કરે છે. અને સવારમાં તો સ્વામી જાણે સ્વસ્થ થઈ ગયા હોય, મંદવાડને રજા આપી દીધી હોય એવી લીલા કરી દીધી છે. અને સ્વામી સ્વસ્થ રીતે દેખાયા. સંતો જે દર્શન માટે, સેવા માટે સાથે હતા, એમની સાથે ઘણો બધો આનંદ કર્યો. પણ છતાંય અવરભાવમાં જે અંદર સોજો હતો એ તો હતો જ. હજુ બેસવામાં તકલીફ પડતી, બોલવામાં તકલીફ પડતી. એટલે છતાંય બધા સંતોએ, હરિભક્તોએ પ્રાર્થના કરી કે સ્વામી આપ શાંતિથી રાખો. સ્વામી કે બધા હરિભક્તોનું શું થશે. હરિભક્તોના પણ ઘણા બધાના સંતો પર ફોન આવ્યા, ઘણા બધાના પત્રો પણ આવ્યા. આમાંથી પણ ઘણા બધાના ફોન આવેલા કે સ્વામી અમારી કોઈની કાંઈ ચિંતા ન કરશો, પહેલાં સ્વામીશ્રીનું સ્વાસ્થ્ય જુઓ, કારણ કે મોટા પુરુષનું અવરભાવનું સ્વાસ્થ્ય સારું હશે તો આપણે દીર્ઘકાળ, લાંબા સમય સુધી એમનું સુખ લઈ શકીશું. અને આ પ્રોગ્રામ પત્યા પછી પાછળ જોડી સેવાના આપણા કાર્યક્રમો બધા સેન્ટરોમાં ફાઇનલ થઈ ગયેલા. જો એ 4 દિવસ પાછા અવરભાવમાં લીલા કરીને ખેંચી નાખે તો પછી પાછળ પ્રોગ્રામોમાં તકલીફ પડે, પ્રોગ્રામો પોસ્ટપોન રાખવાનો તૈયારી રાખવી પડે, પોસ્ટપોન રાખવાનો સમય આવે. એટલે આ બધું ન થાય, એટલે અવરભાવમાં સ્વામીની રુચિ ન હોવા છતાંય ખૂબ પ્રાર્થના કરી અને આ પ્રોગ્રામ ન છૂટકે મોકૂફ રાખવામાં આવેલો. અને મોકૂફ રાખ્યા પછી પણ ઘણા બધા હરિભક્તોના પત્રો આવેલા, પ્રાર્થના પત્રો આવેલા. ઘણા બધાના પત્રો સ્વામીશ્રીએ વાંચ્યા. ફોનના પણ જે મેસેજ આવ્યા હતા એ સ્વામીશ્રી સુધી પહોંચાડ્યા. અને અંતરથી સૌ પર
સ્વામીશ્રી પ્રત્યેની, મોટા પુરુષ પ્રત્યેની જે આત્મબુદ્ધિની ભાવના, આત્મબુદ્ધિનું જે લક્ષણો આપણને આ વર્ષે સંકલ્પ આપ્યો છે, અને આત્મબુદ્ધિના દર્શન આપણને ઘણા બધા મુક્તોમાં થયા. અને એવા એક પ્રાર્થના પત્રને આજે આપણે જરા વાંચન કરીએ છીએ. એની અંદર પણ મોટા પુરુષ સાથે કેવી આત્મબુદ્ધિ કરી છે અને કેવી અદ્ભુત હેત અને પ્રીતિ અને ભાવના અહીંયા વ્યક્ત કરી છે, એ જરા આપણે બહુ જ શાંતિથી સાંભળીશું અને જરા એનું ખૂબ એકાગ્ર મને એનું મનન કરતાં કરતાં સાંભળીશું. વહાલા પૂજ્ય સ્વામીશ્રી દયાળુ જય સ્વામિનારાયણ. એક એકને કર્યા સિંહ સમા, એકે લાખો બિચારા, આ સંકલ્પ શ્રીજી તમારા, ગૂંજે રોમે રોમ અમારા. આપણા કિશોર ગીતની પંક્તિ મુક્તરાજીએ લખી છે. એક એકને સિંહ કરનારા મારા વહાલા પૂજ્ય સ્વામીશ્રીએ મંદવાડ ગ્રહણ કર્યો છે. મારા સ્વામીશ્રી આપના બાળકો જાણે છે કે આપને આદર્શ યુવા કેમ્પ મોકૂફ રાખ્યાનો ઘણો વસવસો હશે, અને આજે પણ છે. આપ સ્વામીશ્રી જરાય વસવસો કરતા નહીં. આપના બાળકો આપના રાજીપામાં જ રાજી છે. એટલે અમુક તો રાજી છો ને બધાય. કદાચ કેમ્પ શરૂ થઈ ગયો હોત અને આપે ગુરુવારે સવારે મોકૂફ રાખ્યો હોત તો પણ અમને આપનામાં સંકલ્પ થાત નહીં. તો કેવા અદ્ભુત પાત્રો મહારાજે તૈયાર કર્યા છે, જે આપણા દાદા ખાચરના લક્ષણોમાં ઉત્તમ સમજણ છે એના દર્શન અહીંયા થાય છે. અને કદાચિત એવું દેખાય છે કે આ મોટા પુરુષની જે મંદવાડ લીલા છે એ આપણને સૌને જે ઉત્તમ સમજણ અને મોટા પુરુષ સાથેની આત્મબુદ્ધિ કરવાનો જે સંકલ્પ આપ્યો હતો, એ સંકલ્પને લક્ષ્યાત કરવા માટે એક પ્રેક્ટિકલ આપણને આ પ્રયોગ આપ્યો. પણ અમને આપનામાં સંકલ્પ થાત નહીં. સ્વામીશ્રી આપે આપેલી સમજણ અમને અત્યારે કામ આવી ગઈ. એ જ દિવ્ય પુરુષે આપેલી સમજણ આવા સમયે જ આપણે કામે લગાડવાની છે. કાયમ આવી સમજણ આપ રખાવજો. કેમ્પ મોકૂફ રહ્યાના દુઃખ કરતાં આપે મંદવાડ ગ્રહણ કર્યો છે તેનું દુઃખ વધુ છે. બધા આદર્શ યુવકોનું એક જ સૂર છે કે આપણા સ્વામીશ્રી રાજી હોય એમ જ કરવાનું છે. મુક્ત વાત સાચી છે ને? અને કેમ્પમાં આપને રાજી કરવા તો આવવાનું હતું. સ્વામી આપે આપેલી સમજણની વાત કરું. મારા ફોઈ જે બાવળા સ્કૂલમાં શિક્ષકની નોકરી કરે છે, તેમણે આદર્શ યુવા કેમ્પમાં આવવાનું હતું તો રજા સ્કૂલમાં 5 દિવસની મૂકી હતી. 1 દિવસની રજા તો તેમણે તૈયારી માટે મૂકી હતી, પરંતુ તેમને જાણ થઈ કે કેમ્પ મોકૂફ રાખેલ છે તો જરા પણ સંશય નહીં અને ઘરના બધા સભ્યો કહે ભલે રજા મુકાય. કદાચ રવિવારે કેમ્પ પૂરો થવાનો હતો અને મોકૂફ રહ્યો, પણ જો સ્વામી કહે કે સોમવારથી કેમ્પ ચાલુ તો બીજી 5 રજા મૂકી દઈશું. ધન્યવાદ છે મુક્તો આવા સમજણવાળા પાત્રો ઉપર. આવા મુક્તોને બાપજી સ્વામીશ્રી રાજી રહેજો એવી પ્રાર્થના કરવી પડે ભાઈ. બસ આપણે સૌએ આવી સમજણ દ્રઢ કરવાની છે. જરા આનું મનન કરજો. અને રજા ન મળે તો સ્કૂલને મૂકી દઉં. મારા બાપજી, મારા સ્વામીશ્રી, મારી SMVS સંસ્થા માટે શું ન થાય. ધન્યવાદ. તો હે સ્વામી, આપના એક એક રૂવાટા માટે અને સંસ્થા માટે એક રૂવાટા બરાબર એક બલિદાન થાય એટલા મુક્તો તૈયાર છે. એટલે મુક્તો તૈયાર છીએ ને? SMVS સંસ્થા માટે બલિદાન આપવા તૈયારી છે ને આપણી? બલિદાનમાં અમને સ્વામી પ્રથમ યાદ કરજો. એને પ્રાર્થના કરી છે આ બલિદાન કદાચ આપવાનું થાય તો પ્રથમ આ સેવકને યાદ કરજો. શ્રીજી માટે જન્મ અમારો, રોમ રોમ ભરી છે મસ્તી, તનમન ધનમાં ધન સૌ ન્યોછાવરને કુરબાની છે સસ્તી. આપના દર્શને એપોલો હોસ્પિટલ જવાની આજ્ઞા હતી નહીં, અને આટલો મોટો સમાજ ત્યાં દર્શને આવે તો અવ્યવસ્થા સર્જાય. માટે આપ શ્રી અને સંતો રાજી રહે એમ જ તો કરવાનું છે. તો ઘણા મુક્તોને ધન્યવાદ છે કે દિવસે પોતે દોડી અને અહીંયા સ્વામીશ્રીના દર્શનાર્થે આવેલા, પરંતુ સ્વામીશ્રીનું ઓવરભાવનું સ્વાસ્થ્ય સારું ન હોવાના કારણે સંતોએ કહ્યું કે સ્વામીશ્રીના દર્શન થઈ શકે એમ નથી,
તો સહેજ પણ સંકલ્પ કર્યા વગર કે સહેજ પણ મુખારવિંદના ભાવોમાં ફેર પાડ્યા વગર કંઈ વાંધો નહીં, સ્વામીશ્રીનું સ્વાસ્થ્ય પહેલું, અમે તો ફરીથી દર્શનાર્થે આવીશું, પણ સ્વામીશ્રીનું સ્વાસ્થ્ય પહેલું સાચવો. અને સ્વામી હૃદયના અંતરના ભાવ બીજી રીતે તો કહી શકાય તેમ રહેતા નહીં, તો આ પત્ર વ્યવહારનું સાધન મળ્યું. મહારાજ અને બાપા બાપજીને આપના સેવકો ખૂબ પ્રાર્થના કરી રહ્યા છીએ કે આપ ઝડપથી દિવ્ય દર્શન આપો. કાયમ માટે તો અમારી પ્રાર્થના પૂજ્ય સ્વામીશ્રી આપ મહારાજને કરો જ છો, કરતા જ આવ્યા છો, પરંતુ મહારાજને અમારી પાસે આજે પ્રાર્થના કરાવી હશે. બાપજી સ્વામીશ્રી કાયમ આપણા માટે પ્રાર્થના કરે છે ને મુક્તો. તો આજે આપણને લાભ આપવો હશે કે આપણે પણ એમના અવરભાવના જતન માટે મહારાજને પ્રાર્થના કરી શકીએ, એવો ચાન્સ આપવા માટે મોટા પુરુષે આ લીલા ગ્રહણ કરી હશે. પરંતુ મહારાજને અમારી પાસે આજે પ્રાર્થના કરાવી હશે માટે આપનામાં મંદવાડ મૂક્યો છે. મારા સ્વામી, આપના વચને પ્રવૃત્તિ છે અને આપના વચને નિવૃત્તિ છે. બસ મારા સ્વામી, આપે જેવી કૃપા કરી છે તેવી કૃપા કરતા રહેશો. અમે તો બસ આપની કૃપા, દયા તથા રાજીપાના ભૂખ્યા છીએ. એટલે અમુક તો આપણે ભૂખ્યા છીએ ને રાજીપાના. આપની કૃપાએ મળેલી પ્રાપ્તિનો આઠે પહોર આનંદ વર્તે છે. મારા સ્વામી, આ પ્રાર્થના પત્ર લખવામાં જો ભૂલ થઈ હોય તો પ્રથમ વખત પત્ર લખ્યો છે. આપના સેવકો સમજી માફ કરશો, કાયમ માફ કર્યા છે અને કરતા રહેજો. બસ એ જ ઝડપથી સત્વરે દર્શનદાન આપો, તે જ પ્રાર્થના મારા સ્વામીને ખૂબ ખૂબ પ્રેમપૂર્વક. જય સ્વામિનારાયણ. મુક્તો ધન્યવાદ છે આવા સમજણવાળા મુક્તોને કે કેટલી અદ્ભુત સમજણ, આપણને સૌને પ્રેરણા મળે એવી સમજણ છે. તો બસ એમાંથી પ્રેરણા લઈ અને આપણે આગળ વધીએ. બીજું મુક્તો એટલે સ્વામીશ્રીને અવરભાવમાં પિત્તાશય ઉપર અને અન્નનળી ઉપર સોજો હતો. અત્યારે ઘણું સ્વાસ્થ્ય સારું છે, પણ છતાંય અવરભાવ છે આપણા સંતો ભક્તો શિષ્ય તરીકે આપણને મળેલા મહારાજ અને મોટા પુરુષનું અવરભાવનું જતન કરવું એ આપણા સૌની નૈતિક ફરજ આવે છે. એટલે આપણે સૌએ પણ ખાસ આ વાતને ધ્યાનમાં લેવી, ધ્યાનમાં રાખવી કે આપણા થકી કે આપણા વતી ક્યારેય મોટા પુરુષને મનનો કે તનનો ભીડો ના આવે, એમને ક્યારે આપણે ભીડો ના આપીએ અને આપણા જે કંઈ નાના મોટા પ્રશ્નો એ આપણા જે જવાબદાર સંતો હોય કે આપણા ત્યાંના સંતો દ્વારા બતાવી અને મોટા પુરુષ આપણને મૂર્તિનું સુખ આપવા માટે પધાર્યા છે, તો બસ એમને એ જ કાર્ય માટે જે પધાર્યા છે એ જ કાર્ય કરવા માટે આપણે એમને ખુલ્લું મેદાન આપીએ અને એમના અવરભાવનું જતન કરીએ, એ આપણે સૌએ ધ્યાન રાખવાનું છે. એટલે બીજું કંઈ વિશેષ આપણે ક્યાંય સંકલ્પ વિકલ્પે ચડવાનું નથી. કારણ કે ઘણા બધાના ફોન આવતા હતા કે સ્વામીશ્રીને શું થયું છે, કેમ છે, બહુ સિરિયસ છે કે શું છે, આખો આટલો મોટો પ્રોગ્રામ મોકૂફ રાખ્યો, ક્યારે સ્વામીશ્રી મોકૂફ રાખે જ નહીં, તો ખરેખર વધારે હશે, વધારે હતું જ, પણ એવું કંઈ ચિંતાજનક નહોતું, પરંતુ આરામની ખાસ જરૂર હતી અને સોજો ઉતારવા માટે આરામ જોઈએ. બીજી વસ્તુ બોલવાનું થાય, બેસવાનું થાય. ડૉક્ટરે કલાકની છૂટ આપેલી, પણ આપણે સૌ જાણીએ છીએ કે શિબિર જેવો કાર્યક્રમ હોય, જ્ઞાન સત્ર જેવું હોય, તો પણ કલાકમાં સ્વામીશ્રીનું શું થાય ભાઈ? 2-3 કલાક તો ઓછામાં ઓછા જોઈએ. અને એમાંય જ્યાં આદર્શ યુવકો આવતા હોય, એમના સંકલ્પ સમા પાત્રો આવતા હોય અને સંકલ્પ સમા કરવાના હોય, તો 3-4 કલાક સિવાય એમને સંતોષ ન થાય અને આપણે જે લાભ લેવા માટે બેઠા હોઈએ એમને પણ સંતોષ ન થાય. એટલે સંતોષકારક લાભ લઈ શકીએ એવા હેતુથી આપણે આ યુવા કેમ્પ મોકૂફ રાખી અને હવે પછીના દિવસોમાં એક કેમ્પ ગોઠવવું એવો વિચાર કરી અને આપણે આ કાર્યક્રમ તે મોકૂફ રાખેલો. એટલે ખાસ આપણે મોટા પુરુષના દિવ્ય ચરણોમાં એ જ પ્રાર્થના કરીએ કે હે મહારાજ, હે બાપા, હે બાપજી, હે સ્વામીશ્રી, બસ સમય આવે અમે પણ આ મુક્તરાજની જેવી સમજણ કેળવી અને આપણામાં ક્યારેય મનુષ્ય ભાવનો સંકલ્પ ન થઈ જાય, નિરંતર દિવ્ય ભાવ રહે અને છતાંય આપના અવરભાવનું જતન કરી અમે આપને ખૂબ ખૂબ રાજી કરી શકીએ એવી અમારી સૌની ઉપર ખૂબ ખૂબ કૃપા કરો.